હવે તમારી ગાડી કોઈ પણ ટોલ પ્લાઝામાંથી પસાર થશે તો તમારા ફાસ્ટેગ આઈડી માંથી માત્ર 15 રૂપિયા કપાશે। જી હા, ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે જાહેરાત કરી છે કે તમે હવે તમારા ફાસ્ટેગમાં એક એન્યુઅલ એટલે કે વાર્ષિક રિચાર્જ કરાવી શકો છો 3000 રૂપિયાનું, અને આ 3000 રૂપિયાના વાર્ષિક રિચાર્જથી તમે વર્ષની અંદર 200 ટ્રીપ્સ એટલે કે 200 નેશનલ પ્લાઝામાંથી પસાર થશો તો તમારું આ આખા રિચાર્જની અંદર કામ થઈ જશે। જો 200 પ્લાઝા કરતા વધારે તમારે પસાર થવાના થાય તો તમારે આ પ્લાન રિન્યુ કરાવવો પડી શકે છે। તમારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે નું મંત્રાલયની જે વેબસાઇટ છે એના ઉપરથી આ રિચાર્જ કરાવવાનું રહેશે। ભારતની અંદર 15 ઓગસ્ટ 2025 થી આ અમલમાં આવશે, એટલે કે 1 મહિના બાદ। ખાસ યાદ રાખજો કે આ એન્યુઅલ પાસ જે છે એ ખાલી કાર અને વાન ટાઈપના વાહનો છે એના માટેના જ છે, અને ટ્વિટર ઉપર આની જાહેરાત ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઈવે ના મિનિસ્ટ્રીના મંત્રી છે નીતિન ગડકરી એમના દ્વારા કરવામાં આવી છે। હવે ફાસ્ટેગની આપણે માહિતી મેળવીએ તો 15 ફેબ્રુઆરી 2021 થી તે સંપૂર્ણ ભારતમાં અમલમાં છે અને રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન RFID ટેકનોલોજી ઉપર આધારિત છે। અને આવી માહિતી મેળવતા રહેવા માટે આપણી YouTube ચેનલ એફિસર કરંટને ફોલો કરી લો। જય હિન્દ, જય ભારત।